નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોર શહેરમાં જનતાને પ્રાથમિક સુવિધાઓ ત્વરિત પૂર્ણ કરવા આપ પાર્ટી દ્વારા રજૂઆત કરાઈ। બીમાર રસ્તાઓ, પાણીના નિકાલ, ગંદકી, સ્ટ્રીટ લાઇટો સહિત શુદ્ધ પાણી બાબતે મામલતદારને કરાઈ રજૂઆત। હાલ જાલોદ નગરમાં વહીવટદાર શાસન ચાલતું હોવાથી લોકોને અનેક હાલાકી પડી રહી છે। ખાસ કરીને જ્યાં જુઓ ત્યાં બીમાર સડકો પર મસમોટા ખાડાઓ, ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ના થતાં વેપારીઓની દુકાનમાં પાણી ભરાઈ જતા હાલાકી તેમજ ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટનો અભાવ સાથે નગરમાં જોવા મળી આવે છે। આમ સરકાર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ જે ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય તે બાબતે નગરમાં કોઈ ચોક્કસ કામગીરી જણાઈ આવતી નથી। આમ હાલ લોકો અનેક પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, જેમાં રોડ રસ્તાઓ, બીમાર તેમજ ખાડાઓ, વરસાદી પાણીનો અયોગ્ય નિકાલ તેમજ બંધ સ્ટ્રીટ લાઇટો સહિત અનેક હાલાકી વિશે અવારનવાર રજૂઆત કરવા છતાંય તંત્ર આંખ આડા કાન કરીને વહીવટ કરતું જણાઈ આવે છે। જે અનુસંધાને જાલોદ આપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયાએ લોકોની સમસ્યા બાબતે રૂબરૂ મામલતદાર કચેરી પહોંચી લોકોને મુખ્ય પ્રશ્નો ત્વરિત દૂર કરવા રજૂઆત કરી હતી। સાથે જ જો આ બાબતે ત્વરિત કામગીરી વિલંબ કરાશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।